હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી જેમાં હું મનીષ પરમાર ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આશા રાખું કે તમે જે જુનિયર ઇન્સ્પેક્ટરની જે તૈયારી કરી રહ્યા છો ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે એકદમ યોગ્ય દિશામાં કરી રહ્યા હોય। ઓકે, તો આપણા બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ટોટલ 12 વિડીયો થઈ ગયા છે, મતલબ કે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જે પ્લેલિસ્ટ ચાલી રહી છે તેમાં ટોટલ 12 પાર્ટ થઈ ગયા છે। આજે 13મો પાર્ટ છે કે જેમાં જેટલા પણ ટોપિક ચાલી ગયા છે એના બધા જ રિલેટેડ એમસીક્યુ આપણે કરવાના છે। ટોટલ 30 એમસીક્યુ આજે આજના વિડીયોમાં આપણે કરીશું। ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરો કે જેથી આ એક્ઝામને રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તમને એની માહિતી મળી રહે। બીકોઝ જ્યાં સુધી એક્ઝામ નથી થતી આ પ્રકારના વિડીયો આપણે લાવતા રહીશું। તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ કે આ વિડીયોની અંદર આપણે ડીસી અને એસી બંને પોર્શનના એમસીક્યુ આપણે કવર કરેલા છે અને જે સોલ્યુશન હશે તે આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશું, જે ફૂલ સોલ્યુશન હશે પીડીએફ સ્વરૂપે, તો ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામ ચેનલની। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ એમસીક્યુ, ધ કન્ડિશન ફોર ધ વેલિડિટી ઓફ ઓહ્મ્સ લો ઇઝ ધેટ, ચાર ઓપ્શન આપેલા છે। ઓપ્શન નંબર એ, ટેમ્પરેચર શુડ રિમેન કોન્સ્ટન્ટ, કરંટ શુડ બી પ્રોપોર્શનલ ટુ વોલ્ટેજ, રેઝિસ્ટન્સ મસ્ટ બી વાયર બાઉન્ડ ટાઈપ એન્ડ ઓલ ઓફ ધ અબોવ। ઓકે, તો ઓહ્મ્સ લો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે કે કોઈ કંડક્ટર હોય કે જેની અંદરથી કરંટ ફ્લો થતો હોય તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ જે એનો વોલ્ટેજ એક્રોસ હોય, એક્રોસ ધી વોલ્ટેજ ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય, પણ કન્ડિશન શું હોવી જોઈએ? ટેમ્પરેચર શું હોવું જોઈએ? રિમેન કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર શુડ બી રિમેન કોન્સ્ટન્ટ। ઓકે, ધેટ ઇઝ ઓપ્શન નંબર એ ઇઝ અવર રાઈટ આન્સર। ઓકે, ઓહ્મ્સ લો આપણે ઓલરેડી પ્લેલિસ્ટમાં ડિસ્કસ કરેલ છે। સેકન્ડ એમસીક્યુ, ટુ વાયર્સ એ એન્ડ બી ઓફ ધ સેમ મટીરિયલ, બે વાયર છે સેમ મટીરિયલના બનેલા છે, એન્ડ લેન્થ L and 2L have radius R and 2R respectively, the ratio of their specific resistance will be, specific resistance rho વાયર A ની અને વાયર B ની બરાબર છે, એનો રેશિયો ફાઇન્ડ આઉટ કરવા કીધું છે। પણ સિમ્પલ વસ્તુ છે કે બંને વાયર સેમ મટીરિયલના બનેલા છે અને સ્પેસિફિક રેઝિસ્ટન્સ રેઝિસ્ટિવિટી છે તે શેના પર ડિપેન્ડ કરે? ટાઈપ ઓફ મટીરિયલ પર, એના ડાયમેન્શન પર ડિપેન્ડ કરતું નથી, બરાબર? આ પણ આપણે ડિસ્કસ કરેલું છે। તો આનો આન્સર આવશે, બંનેનું સેમ હોય તો શું આવશે? 1:1। ઓકે, ઓપ્શન નંબર એ ઇઝ અવર રાઈટ આન્સર। સ્પેસિફિક રેઝિસ્ટન્સ ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ મટીરિયલ। ક્વેશ્ચન નંબર 3, પાવર ડિસિપેશન ઇન એન આઇડિયલ ઇન્ડક્ટર। બાબા લાસ્ટ લેક્ચરમાં જ આના વિશે ટોપિક કરેલી હતી, આ ચર્ચા કરેલી હતી આ ટોપિક પર, કે જેમાં પ્યોર ઇન્ડક્ટર હોય એસી સર્કિટની અંદર, when alternating voltage is given to this circuit, then alternating current flowing through this circuit, કે જેની અંદર પાવર, એવરેજ પાવર ડિસિપેશન કેટલો હતો ઇન્ડક્ટરમાં? 0, જે પણ આપણે ડિસ્કશન કરી ગયેલા છે। ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર। ઓકે, ધેન આફ્ટર question number 4, which of the following material possesses the least specific resistance? ચાર ઓપ્શન આપેલા છે, એલ્યુમિનિયમ, કોપર, સિલ્વર, આયર્ન। તો આપણો આન્સર શું આવશે? રાઈટ આન્સર સિલ્વર। ઓપ્શન નંબર સી ઇઝ અવર રાઈટ આન્સર, કે જેનો લીસ્ટ સ્પેસિફિક રેઝિસ્ટન્સ હોય છે, સૌથી ઓછામાં ઓછો રેઝિસ્ટન્સ આ ચાર મેટલમાં। ઓકે, ક્વેશ્ચન નંબર 5, ધ હીટર્સ રેટેડ 1000 વોટ 250 વોટ ઈચ। ઓકે, અહીંયા ધની જગ્યાએ 2 આવશે, બે હીટર છે, 2 હીટર્સ રેટેડ 1000 વોટ 250 વોટ ઈચ આર કનેક્ટેડ ઇન સિરીઝ, બરાબર? બે હીટર છે આ રીતના સિરીઝમાં કનેક્ટેડ છે, એક્રોસ 250 વોટ 50 હર્ટ્ઝ એસી, બરાબર? 250 વોટ 50 હર્ટ્ઝ એસી means the total power drawn from the supply would be, હીટર નંબર 1, હીટર નંબર 2, બરાબર, જેના રેટિંગ આપેલા છે 1000 વોટ અને 250 વોટ, બંનેના રેટિંગ સેમ છે। ઓકે, કનેક્ટેડ ઇન સિરીઝ એક્રોસ 250 વોટ 50 હર્ટ્ઝ એસી કનેક્ટ કરેલા છે, તો ટોટલ પાવર, તો ટોટલ પાવર કેટલો ડ્રોન થશે, બરાબર? આની અંદરથી ચાર ઓપ્શન આપેલા છે। ઓકે, તો પહેલા તો આની અંદર કઈ રીતના આપણે ફાઇન્ડ આઉટ કરીશું જરા જોજો। જે રેટિંગ આપેલા છે પાવર, બંનેના રેટિંગ સેમ છે, તો પાવર કેટલો આપ્યો છે? 1000 વોટ અને વોલ્ટેજ છે આપણા 250 વોટ, તો આના પરથી આપણને શું મળશે? રેઝિસ્ટન્સ મળશે, શું આવશે? V² upon P। પાવરનું ફોર્મ્યુલા P is equal to V² by R, તો એના પછી R is equal to શું થશે? V² by P। ચલો, V કેટલા છે આપણા? 250
સ્ક્વેર અને પાવર કેટલા છે આપણા 1000 બરાબર અને સોલ્વ કરીએ શું થશે 250 સ્ક્વેર ડિવાઈડ બાય 1000 62.5 રેઝિસ્ટર કોનો છે હીટરના બરાબર બંનેના સેમ જ છે એટલે હવે બંને સિરીઝમાં છે આ ઓમમાં આવશે રેઝિસ્ટન્સ ઓમમાં આવશે ટોટલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બંને જો સિરીઝમાં હોય આપણે ઓલરેડી સિરીઝ અને પેરેલલ કનેક્શન ઓફ રેઝિસ્ટન્સ પણ કરાવી દીધું છે તો શું થશે બંનેનો પ્લસ થશે એટલે કે 62.5 પ્લસ 62.5 બરાબર છે પ્લસ 62.5 એટલે કેટલા આવશે 125 ઓમ આ સર્કિટનો આખો જે રેઝિસ્ટર જે છે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલા આવે છે 125 ઓમ હવે આપણે ટોટલ પાવર ડ્રોવન શોધવો છે એટલે આપણે P = V * I પાવર કેટલો ડ્રોન થાય છે આખી સર્કિટમાં પાવર = શું V * I પણ આપણી પાસે વોલ્ટેજ છે કેટલા 250 વોટ પણ કરંટ નથી તો કરંટ ફાઇન્ડ આઉટ કરવું પડશે કરંટ I = શું V / R ઇક્વિવેલન્ટ ચલો વોલ્ટેજ કેટલા 250 વોટ અને R ઇક્વિવેલન્ટ કેટલા છે 125 કેટલા આવશે 2 એમ્પિયર બરાબર છે કેટલા એમ્પિયર 2 એમ્પિયર ને પાવર નું ફોર્મ્યુલા 250 × 2 એટલે કેટલા 500 વોટ 500 વોટ ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર ઓકે સિમ્પલ કેલ્ક્યુલેશન છે જેટલા પણ ફોર્મ્યુલા છે એ બધા જ ફોર્મ્યુલા અહીંયા તમે કવર કરી લીધા સિરીઝ પેરેલલ કનેક્શન અને આપણે જે કોર્સ ચલાવી રહ્યા છે જે વિડીયો ચલાવી રહ્યા છે આપણા લક્ષ્ય બેચમાં તેમાં આ પ્રકારના એમસીક્યુ મતલબ કે તમે સોલ્વ કરી શકો એ પ્રકારની થિયરી કવર કરી લીધી છે ઓકે તો જે વિદ્યાર્થીઓ પરચેસ કરેલ છે અમને આઈડિયા હશે જ ઓકે તો એકદમ સિમ્પલ એમસીક્યુ છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 400 watt bulbs are connected in parallel across 200 volt supply line બરાબર 400 વોટના બલ્બ છે અને પેરેલલી કનેક્ટેડ છે if one bulb get fused એટલે બગડી જવો ડેમેજ થવો ઉડી જાય આપણે કે બલ્બ ઉડી ગયો તેવું જ છે ચાલો 4 બલ્બ પેરેલલી કનેક્ટેડ છે તો આપણે તો પહેલા 4 બલ્બને આપણે પેરેલલી કનેક્ટેડ કરી દઈએ બલ્બ 1 બલ્બ 2 બલ્બ 3 બલ્બ 4 બરાબર છે આ રીતના બલ્બ પેરેલલી કનેક્ટેડ છે હવે એવું કહે છે કે એક બલ્બ ઉડી ગયો ડેમેજ થઈ ગયો તો શું થાય નો બલ્બ વિલ લાઇટ પેરેલલ કનેક્શન તમને યાદ જ છે એક બ્રાન્ચમાં ઓપન થઈ જાય છે તો પણ બધી બ્રાન્ચમાંથી કરંટ તો ફ્લો થશે જ નો બલ્બ વિલ લાઇટ એ તો ઓપ્શન ખોટો આવશે ઇનકરેક્ટ આન્સર કારણ કે આમાંથી કરંટ બંધ થાય છે પણ આમાંથી તો ફ્લો થશે જ ને ઓલ 4 બલ્બ વિલ લાઇટ એક બલ્બ તો ઉડી ગયો તો બધા જ જવાના કોઈ 4 લાઇટ થવાના જ નથી ઓપ્શન સી રેસ્ટ ઓફ ધ 3 બલ્બ વિલ લાઇટ ને નન ઓફ ધ અબવ ચાલો આ બલ્બ ફ્યુઝ થઈ જાય છે પણ આ બધી બ્રાન્ચમાંથી કરંટ ફ્લો થાય છે એટલે આ 3 બલ્બ શું થશે ગ્લો થશે એટલે કે લાઇટ થશે તો આપણો ઓપ્શન નંબર સી ઇઝ અવર રાઈટ આન્સર ઓકે તો બધાને ખ્યાલ આવી ગયો હશે શું કહેવા માંગે છે સિરીઝ અને પેરેલલ કનેક્શનનો જ એમસીક્યુ છે એટલે થિયરી સમજેલા હોય કન્સેપ્ટ તમે સમજેલા હશો તો આ પ્રકારના એમસીક્યુ એકદમ ઇઝીથી તમે સોલ્વ કરી શકો બીકોઝ એવું જરૂરી નથી કે વન લાઇનર જ ક્વેશ્ચન અમુક માર્કના ન્યુમેરિકલ પણ પૂછાય છે તો તમને આવડવા જોઈએ મેરિટમાં નામ આવવા માટે ન્યુમેરિકલ્સ પણ તમને આવડવા જોઈએ ઓકે હવે આગળ જઈએ ઓકે તો આપણા લક્ષ્ય બેચની માહિતી છે ડિટેલ્સ છે કે જેમાં સ્પેશિયલ ઓફર ચાલી રહી છે ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ થઈ ગયા છે અને જો તમે પણ તૈયારી કરતા હોવ તો તમે આ લક્ષ્ય બેચને એનરોલ કરી શકો માત્ર 4999 તમને હમણાં મળી રહી છે સ્પેશિયલ ઓફર ચાલી રહી છે પાર્ટ બી પ્રિપેરેશન ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે અને તમને બધી જ માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં જે એપ્લિકેશનની લિંક આપી છે તે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીને તેમાં મળી જશે અને તમે ત્યાંથી એને એનરોલ કરી શકો જેમાં બધી જ બ્રાન્ચ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ફિઝિક્સ તેમજ બંધારણ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન કરંટ અફેર બરાબર આ બધી જ વસ્તુ કવર કરી દીધી છે આ પાર્ટ બી માં માત્ર 4999 માં બધી જ બ્રાન્ચનો કોર્સ આવી જશે ઓકે સ્પેશિયલ ઓફર ચાલી રહી છે જે વિદ્યાર્થીઓ સિરિયસ છે પ્રિપેરેશન લઈને તો આ લક્ષ્ય બેચ જરૂરથી એનરોલ કરો ઓકે અને જો જે વિદ્યાર્થીઓ એવું ઈચ્છે છે કે અમારે બધું જ તૈયાર છે મિકેનિકલ ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક બીજા પણ સબ્જેક્ટ બંધારણ ગુજરાતી અંગ્રેજી કરંટ અફેર અને તમારે ખાલી ઇલેક્ટ્રિકલની તૈયારી કરવી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની તૈયારી કરવી છે આ એક્ઝામને લઈને જુનિયર ઇન્સ્પેક્ટર એક્ઝામને લઈને જો તમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની તૈયારી કરવી છે તો ફર્સ્ટ 50 સ્ટુડન્ટ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રાખેલ છે માત્ર 1499 માં માત્ર 1499 માં તમે આ કોર્સ એનરોલ કરી શકો
પહેલા 50 વિદ્યાર્થીઓ માટે જ છે, તમને જેમાં આ એક્ઝામને રિગાર્ડિંગ ધ્યાને લઈને બધા જ ટોપિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના આની અંદર કરાવી દેવામાં આવશે. આની માહિતી પર તમે એપ્લિકેશનમાં જઈને અથવા અમારી જે વેબસાઇટ છે www.theutc.in પરથી પણ તમે મેળવી શકો. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7, MCQ નંબર 7. A 200 watt 230 volt lamp is connected across 115 volt supply. The lamp will draw power. સિમ્પલ હમણાં જે કરેલું છે એ પ્રમાણે જ. કઈ રીતના? પહેલા આના પરથી જે પાવર અને વોલ્ટેજ પરથી તમને શું મળશે? R V²/P, બરાબર છે. હવે એને 115 સાથે કનેક્ટ કરીએ એટલે I = પહેલા કરંટ શોધી કરીએ. V/R પરથી આપણે પાવર શોધવાનું છે એટલે I મળશે ને પાવર = V ઇન્ટુ. સિમ્પલ, તમે આ રીતના કેલ્ક્યુલેટ કરીને આન્સર લાવી શકશો. તમારે મેં તમને કહી દીધું, તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે અને તમારે મને આન્સર કમેન્ટ કરવાનો છે, બરાબર છે. કમેન્ટ કરવાનો છે આન્સર તમારે. ઓકે, આન્સર કમેન્ટ કરો તમે. ચાલો, 8 નંબર MCQ. 2 incandescent light bulb of 40 watt and 60 watt rating, 40 વોટ અને 60 વોટનો બલ્બ છે, are connected in series across the mains. Then option number A, the bulb together consume 1000 watt, the bulb together consume 50 watt, the bulb 60 watt glows brighter, the 40 watt bulb glows brighter. Most time MCQ છે. ઘણી બધી એક્ઝામ GPSC, GSSB, SSC, રેલવે, બરાબર, બધી જ એક્ઝામોમાં આ પ્રકારના MCQ પૂછાયા છે ને આ પ્રકારનો જ MCQ પૂછાતો પણ હોય છે. તો આપણી એક્ઝામમાં તો ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલી વસ્તુ તો પાવર નું જે ફોર્મ્યુલા છે P = V²/R, એના પછી આપણે એવું કહી શકીએ પાવર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R. હવે જે તમને બે વોટ આપેલા છે પાવર 40 વોટ અને 60 વોટ, તો જે પાવર વધારે, જેમ કે પાવર વધારે તો શું થશે? રેઝિસ્ટન્સ ઓછો, ને પાવર ઓછો તો રેઝિસ્ટન્સ વધારે. આ ધ્યાન રાખવાનું છે. એકચ્યુઅલી આની ગણતરી પણ છે પણ તમારે એટલી જરૂર નથી. હું તમને જે રીતે સમજાવું તે રીતે સમજો. હવે તમને આના પરથી પાવર શું થશે? I² × R, જે આપણે કન્ઝ્યુમ કરે વોટ, બરાબર, પાવર જે કન્ઝ્યુમ કરશે બલ્બ, તો એના પરથી ડિફાઇન થશે કે એકદમ ગ્લો સરકશે કે ડીમ સરકે, બરાબર, ગ્લો બ્રાઇટલી ઓર ડીમ બ્રાઇટલી, બરાબર. તો આની જે P = I²R છે. હવે રેઝિસ્ટન્સ ઓછો હોય તો પાવર પણ ઓછો, એટલે કે ઓછો પાવર કન્ઝ્યુમ કરશે. અને જો રેઝિસ્ટન્સ વધારે, ક્યારે? પાવર જ્યારે ઓછો હોય ત્યારે. સોરી, એક મિનિટ, જરા જોજો એટલે ગાડી શું છે? P = I² × R. ઓકે, તો અહીંયા પાવર જેનો વધારે હશે, બરાબર, પાવર જેનો વધારે હશે તો રેઝિસ્ટન્સ કેવો હોય? ઓછો. તો રેઝિસ્ટન્સ ઓછો, બરાબર છે. રેઝિસ્ટન્સ ઓછો તો અહીંયા લોડ જે પાવર છે તે પર કેવો કરશે? ઓછો કન્ઝ્યુમ કરશે. અને જેનું રેઝિસ્ટન્સ ઓછો છે, બરાબર, જેમ કે જેનો રેઝિસ્ટન્સ વધારે છે તે પાવર, અહીંયા આપણે કીધું કે પાવર જે ઓછો છે એના પછી રેઝિસ્ટન્સ વધારે, તો રેઝિસ્ટન્સ વધારે તો પાવર કન્ઝ્યુમ પણ કેવો કરશે? વધારે કરશે. એનો મતલબ કે જેમાં રેઝિસ્ટન્સ કોનો વધારે છે આપણા કેસમાં? 40 વોટ બલ્બનો, P = V²R પરથી. એટલે આ બલ્બ જે છે તે પાવર વધારે કન્ઝ્યુમ કરશે અને 40 વોટ બલ્બ ગ્લોઝ બ્રાઇટલી. ઓકે, સિમ્પલ. જો તમને યાદ રાખવાની એક ટ્રીક બતાવું, જો આ રીતના તમારે સમજવું નહીં હોય તો ધ્યાન રાખજો. કઈ રીતના? જ્યારે બે બલ્બ સિરીઝમાં કનેક્ટેડ હોય, બરાબર, જ્યારે બે બલ્બ સિરીઝમાં કનેક્ટેડ હોય, 2 બલ્બ કનેક્ટેડ ઇન સિરીઝ, અને જેનો પાવર ઓછો હોય, લો પાવર, લો રેટિંગ પાવર, લો રેટિંગ બલ્બ ગ્લોઝ મોડ. આ ધ્યાન રાખવાનું, યાદ રાખી લેવાનું જો તમારે નહીં કેલ્ક્યુલેશન કરવું હોય તો. અને બે બલ્બ છે અને જો પેરેલલ કનેક્ટેડ હોય તો જે હાઈ રેટિંગ બલ્બ છે, હાઈ રેટિંગ બલ્બ ગ્લોઝ બ્રાઇટર, બરાબર છે, ગ્લોઝ બ્રાઇટર. ચાલો, આપણા કેસમાં શું છે? બે બલ્બ છે, 40 વોટનો અને 60 વોટનો, અને શેમાં કનેક્ટેડ છે? સિરીઝમાં. જો મેં તમને કીધું કે સિરીઝમાં હોય તો જેનું ઓછું રેટિંગ હશે, જે ઓછા વોટનો બલ્બ હશે તો શું થશે? વધારે ગ્લો કરશે. અને જો આ જ બલ્બ પેરેલલમાં કનેક્ટેડ હોતે તો શેમાં? જે વધારે રેટિંગનો બલ્બ છે 60 વોટ, તે વધારે ગ્લો કરે, બરાબર છે.
તો આના પરથી આપણો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, તમારે યાદ રાખવાનું છે તો કેલ્ક્યુલેટ પણ કરી શકો, મેં જે તમને કીધું તે પ્રમાણે. ચલો ક્વેશ્ચન નંબર 9, એમસીક્યુ નંબર 9. The element which are not capable of delivering energy on their own are known as, કે જે એનર્જી ડિલિવર નથી કરી શકતું, that is passive element. આ બધી ડેફિનેશન પણ મેં તમને કરાવી છે. ક્વેશ્ચન નંબર 10. A network having one or more than one source of EMF is known as active network. એક્ટિવ એલિમેન્ટ એન્ડ પેસિવ એલિમેન્ટ. બરાબર, એક્ટિવ જે સોર્સ છે જે પાવર એનર્જી ડિલિવર કરશે, પેસિવ એનર્જી ડિલિવર કરી શકશે નહીં. ઓપ્શન નંબર બી ઇઝ અવર રાઈટ આન્સર. A network has 4 nodes. આ પણ એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી. 4 nodes. n is equal to how much? 4. લૂપ is equal to 3. અને આ બ્રાન્ચ આપણને શોધવાનું કહે છે. ચાલો, તો બ્રાન્ચનું જે ફોર્મ્યુલા છે, બ્રાન્ચ is equal to n plus l minus 1. યાદ રાખવાનું છે તમારે, બ્રાન્ચ is equal to n plus l minus 1. ઓલરેડી આપણે નોડ, લૂપ, બ્રાન્ચ વિશે ડિસ્કશન કરી ગયા છે. ચાલો, નોડ કેટલા છે આપણા? 4. લૂપ કેટલી છે? 3 minus 1 કેટલી આવશે? બ્રાન્ચ 6. 6 બ્રાન્ચ. તો આપણો ઓપ્શન છે ઓપ્શન નંબર બી ઇઝ અવર રાઈટ આન્સર. ફોર્મ્યુલા યાદ રાખી લેવાનું છે, b is equal to n plus l minus 1. An electric circuit with 10 branches and 7 node. બ્રાન્ચ આપી છે 10 બ્રાન્ચ અને નોડ છે 7. તો એના પરથી આપણે લૂપનું ઇક્વેશન બનશે, તો લૂપ એલ શોધી કાઢવાના. બરાબર, ચાલો જોઈએ શું થશે. 10 બ્રાન્ચ, બ્રાન્ચ કેટલી છે? 10. અને નોડ કેટલા છે? નોડ 7 છે, અને આપણે શોધવાનું શું છે? એલ. બરાબર, લૂપ જ કીધી છે, કેટલી લૂપ ઇક્વેશન બનશે. તો આ ફોર્મ્યુલામાં મૂકી દો એટલે તમને લૂપ ઇક્વેશન મળશે. તમારે મને આનો આન્સર પણ કમેન્ટ કરવાનો છે, સિમ્પલ વેલ્યુ મૂકવાની છે આ ફોર્મ્યુલામાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. The graph of an electrical network has n nodes and b branches. The number of link L with respect to the choice of tree is given by. બરાબર, 3 એમસીક્યુ આ ફોર્મ્યુલા રિલેટેડ આવ્યા. b is equal to n plus l minus 1. ઓકે, હવે આપણને શું કીધું છે? l is equal to શું થશે? b minus n plus 1. ચાલો, જ્યાં દેખાય b minus n plus 1, that is our option number A is our right answer. ચાલો, for a voltage source, terminal voltage is equal to the source EMF. Terminal voltage cannot exceed source EMF. Terminal voltage is always lower than source EMF. Terminal voltage is higher than the source EMF. ચાલો, આ આપણો સોર્સ છે, ને ટર્મિનલ છે. અહીંયા જે વોલ્ટેજ મેઝર કરીશું, સોર્સ વોલ્ટેજ અને ટર્મિનલ વોલ્ટેજ. તો સિમ્પલ વાત છે, ટર્મિનલ વોલ્ટેજ બાબા ડ્રોપ થશે ને અહીંયા, એટલે ટર્મિનલ વોલ્ટેજ કેન નોટ એક્સીડ ધ સોર્સ EMF. સોર્સ EMF ની ઉપર કોઈ દિવસે એક્સીડ કરશે નહીં. બરાબર, જેમ કે આ 10 છે તો આ 8 હોઈ શકે, પણ 11 તો થશે જ નહીં. આ 10 વોલ્ટ છે ને આ 8 વોલ્ટ છે. બરાબર, કેમ? કારણ કે અહીંયા ડ્રોપ થઈ જશે ટર્મિનલ પર, બટ 11 વોલ્ટ તો ક્યારે પણ થશે નહીં. એટલે ઓપ્શન નંબર બી ઇઝ અવર રાઈટ આન્સર. ટર્મિનલ વોલ્ટેજ કેન નોટ એક્સીડ સોર્સ EMF. ચાલો, આઈડિયલ વોલ્ટેજ સોર્સ હેવ, આપણે સમજાવી દીધું છે લેક્ચર્સમાં, પ્લેલિસ્ટમાં. આઈડિયલ વોલ્ટેજ સોર્સ હેવ ઝીરો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ઝીરો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઘણી વખત એક્ઝામમાં એમસીક્યુ પૂછાઈ ગયો છે. આઈડિયલ કરંટ સોર્સિસ હેવ ઇન્ફાઇનાઇટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. વોલ્ટેજ સોર્સ હોય તો ઝીરો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, અને કરંટ સોર્સ હોય આઈડિયલ તો ઇન્ફાઇનાઇટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. A dependent source may be current source or voltage source, always voltage source, always current source, neither current nor voltage source. તો ડિપેન્ડન્ટ સોર્સ તમને આ રીતના બતાવેલા હતા મેં, જો યાદ હોય તો. બરાબર, વોલ્ટેજ અથવા તો કરંટ સોર્સ આ રીતના આપણે બતાવ્યા હતા. તો એ કરંટ સોર્સ પણ હોઈ શકે અથવા તો વોલ્ટેજ સોર્સ પણ હોઈ શકે. એટલે ડિપેન્ડન્ટ સોર્સ મે બી અ કરંટ સોર્સ ઓર વોલ્ટેજ સોર્સ. એટલે ઓપ્શન નંબર એ ઇઝ અવર રાઈટ આન્સર. ચાલો, કિર્ચોફ લો આર વેલિડ ફોર. કિર્ચોફ લો, KCL એન્ડ KVL. કિર્ચોફ કરંટ લો અને કિર્ચોફ વોલ્ટેજ લો. એકદમ વિગતવાર આપણે એક આખો લેક્ચર એમાં સમજાવેલું છે, ન્યુમેરિકલ પણ કરેલો છે. બરાબર, 4 ઓપ્શન આપેલા છે. લિનિયર સર્કિટ ઓનલી, પેસિવ ટાઈમ ઇન્વેરિયન્ટ સર્કિટ, નોન લિનિયર સર્કિટ, બોથ લિનિયર એન્ડ નોન લિનિયર સર્કિટ. આ 4 ઓપ્શન આપેલા છે. તો કિર્ચોફ લો આર વેલિડ ફોર
તો પ્લે લિસ્ટમાં વિડીયો મૂકેલો છે, આખો વિડીયો જુઓ અને આનો આન્સર મને કમેન્ટ કરો. આ પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. બરાબર, ઘણી વખત એક્ઝામમાં આપણી જે કમ્બાઇન્ડ બ્રાન્ચની એક્ઝામ હોય ને એમાં પૂછાઈ ગયો છે. એટલે વિડીયો તમે કમ્પ્લીટ જુઓ, કેવીએલ અને કેસીએલ વાળો, એની લિંક જો તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, એટલે તમે ઇઝીલી આનો આન્સર આપી શકશો. એટલે ક્વેશ્ચન નંબર 18 નો પણ એમસીક્યુ નો આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે. ચાલો, કિર્ચોફ લો આર નોટ એપ્લિકેબલ ટુ સર્કિટ વિથ. કિર્ચોફ લો ના આધારિત બીજો એક એમસીક્યુ છે કે શેને નોટ એપ્લિકેબલ નથી. ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટર, લમ્પ્ડ પેરામીટર, પેસિવ એલિમેન્ટ, નોન લિનિયર રેઝિસ્ટન્સીસ. તો ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટર એટલે કે શું? ટ્રાન્સમિશન લાઇન. પાવર સિસ્ટમમાં આપણે પાવર સિસ્ટમ સ્ટાર્ટ થઈ ગયું છે આપણા લક્ષ્ય બેચમાં. તો એની અંદર ટ્રાન્સમિશન લાઇન ઓલરેડી મેં ભણાવી દીધું છે કોર્સની અંદર. તો જે વિદ્યાર્થી કોર્સ એન્યુઅલ કરેલો હશે એને ખ્યાલ હશે, બરાબર છે, ટ્રાન્સમિશન લાઇન વિશે, કે જેમાં પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીએ છીએ. તો ટ્રાન્સમિશન લાઇન એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટરને કિર્ચોફ લો એપ્લિકેબલ નથી. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. ચલો, when the power transfer to the load is maximum, the efficiency of power transfer is most IMP. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે. આપણે એને સોલ્વ કરીએ, બરાબર છે. જનરલી યાદ રાખી લેતા હોય છે બધા 50% ક્વેશ્ચન. ઓપ્શન નંબર સી. હવે કઈ રીતના આપણે જોઈએ, જરા જોજો. પહેલા તો પાવર ટ્રાન્સફરની એફિશિયન્સી ઓફ પાવર ટ્રાન્સફર શું આવશે? આઉટપુટ અપોન ઇનપુટ થાય ને, તો લોડ પાવર અપોન ઇનપુટ પાવર. ચાલો, હવે પાવર ટ્રાન્સફર મેક્સિમમ થાય છે એટલે આપણે મેક્સિમમ પ્રિન્સિપલ જે થિયરમ છે, બરાબર, પાવર મેક્સિમમ પ્રિન્સિપલ થિયરમ. શું પાવર ક્યારે મેક્સિમમ થશે? કેટલો? v²th અપોન rth પ્લસ rl. જો તમને ખ્યાલ હોય તો એના પરથી મેં આ રીતનું કરેલું છે, સોરી, અહીંયા આવશે v²th અપોન 4rl. કયા કેસમાં? જ્યારે RL ઇઝ ઇક્વલ ટુ RTH થાય. મેક્સિમમ પાવર થિયરમ, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, બરાબર. જ્યારે લોડ રેઝિસ્ટર, અમે એક સર્કિટ ડ્રો કરેલી છે, જેમ કે આ વોલ્ટેજ સોર્સ છે, આ આપણો એક રેઝિસ્ટર છે અને આ RL છે. જ્યારે બંનેની વેલ્યુ સેમ થાય તે સર્કિટમાં જે ફ્લો થતો છે પાવર છે તે કેટલો થાય? મેક્સિમમ. કેટલો? લોડ પાવર v²th અપોન 4rl. એટલે લોડ પાવર તો આપણને મળી ગયો. આ લોડ પાવર છે આપણો, લોડ પાવર, that is લોડ પાવર. ઓકે, હવે ઇનપુટ પાવર, બરાબર. ઇનપુટ પાવર નું ફોર્મ્યુલા શું છે આપણું? ઇનપુટ પાવર એટલે પાવર P ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I, બરાબર છે. VTH લખો, VI લખો, VTH, બરાબર. આ થેવેનિન વોલ્ટેજ એમ. ઓકે, હવે I એટલે શું? I એટલે શું? તો VTH અપોન R. R કેટલો? ટોટલ RTH પ્લસ RL. પણ મેં તમને કીધું કે RTH બાબા RL થાય, ઇક્વલ થાય, તો બંને કેવા થાય? સેમ થશે. એટલે RTH પ્લસ RL ઇઝ ઇક્વલ ટુ 2RL, બરાબર છે. I ઇઝ ઇક્વલ ટુ V અપોન R થાય ને, પણ બંનેનો પ્લસ થશે, પણ બંને સેમ છે. એટલે RTH પ્લસ RL તો શું થાય? 2RL થાય. હવે આની અંદર મૂકીએ લોડ પાવરમાં, સોરી, ઇનપુટ પાવરમાં, તો PI ઇનપુટ પાવર VTH ઇન્ટુ I. I છે આપણો VTH અને VTH એટલે સ્ક્વેર થશે, VTH અપોન 2RL. 2RL આપણો શું થયો? ઇનપુટ પાવર. હવે આપણે એફિશિયન્સીના ફોર્મ્યુલામાં મૂકી દઈએ આપણે આ બંને વેલ્યુ. શું થશે? એફિશિયન્સી, બરાબર. ચાલો, લોડ પાવર કેટલો છે આપણો? v²th અપોન 4RL લોડ પાવર, અને ઇનપુટ પાવર કેટલો છે આપણો? v²th અપોન 2RL. v²th કેન્સલ, RL કેન્સલ, એટલે 2 ઉપર જશે 4 એટલે 1/2. એફિશિયન્સી કેટલું? 1/2. પર્સન્ટેજમાં કન્વર્ટ કરો તો 100 એટલે કેટલા પર્સન્ટેજ આવશે? 50%. સમજાય છે બધાને? સિમ્પલ વસ્તુ કરેલી છે. અહીંયા થોડી સ્પેસ ઓછી છે એટલે આ રીતના લખેલું છે, જરા જોઈ લેજો. પાવર ટ્રાન્સફર એફિશિયન્સી ફોર્મ્યુલા શું છે? લોડ પાવર અપોન ઇનપુટ પાવર. હવે મેં તમને કીધું મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, કે જે લોડ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ થેવેનિન રેઝિસ્ટન્સ થાય, એટલે કે RL બરાબર RTH થાય, કે પાવર મેક્સિમમ ફ્લો થાય કેટલો? P મેક્સિમમ બરાબર v²th અપોન 4RL. તે આપણો શું છે? લોડ પાવર છે. ઇનપુટ પાવરનું ફોર્મ્યુલા શું? V ઇન્ટુ I. ચાલો, V ઇન્ટુ I. I એટલે શું? I એટલે શું આવશે? VTH અપોન RTH પ્લસ RL.
I is equal to V by R. બે રેઝિસ્ટર છે પણ બંને કેવા છે સેમ, તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય. તો શું થશે VTH upon 2RL, RTH plus RL એટલે 2RL થાય. હવે અહીંયા મૂકીએ એટલે શું થશે V2TH upon 2RL, પછી ફોર્મ્યુલામાં મૂકી દીધું એટલે આપણો આન્સર આવશે 50%. જો કેલ્ક્યુલેશનમાં સમજ નહીં પડે તો આ છે MCQ યાદ રાખી લેવું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. When the power transfer to the load is maximum, the efficiency of power transfer is 50%. ઓકે, ચાલો આ MCQ જોઈએ, આને રિલેટેડ જ છે. The maximum power that can be transferred to the load resistor RL from the voltage source in the figure. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય ને મેં તમને કીધું મેક્સિમમ પાવર ટ્રાન્સફર ક્યારે થાય, જે RTH બાબે કેટલા થાય RL. ચાલો RTH કેટલો 100 છે, આ 100 છે ને આપણો, RL પણ કેટલો થશે 100 થશે, 100 ઓહ્મ. તો પાવર મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય તો P મેક્સિમમ ફોર્મ્યુલા શું V2TH upon 4RL. ચલો V2TH એટલે 10 નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 4, RL કેટલા છે આપણા 100, 10 સ્ક્વેર એટલે 100, આપણા 100 કેન્સલ 1/4 એટલે કેટલા 0.25. બરાબર, તો આપણો આન્સર આવશે 0.25 વોટ. ઓપ્શન નંબર સી. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, બંનેને MCQ આવેલા છે, તમે જોઈ શકો. બરાબર છે, જ્યારે લોડ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ થેવેનિન રેઝિસ્ટન્સ થાય તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર ફ્લો થશે કેટલો V2TH upon 4RL. ઓકે, ચાલો તો 21 નંબર MCQ પતી ગયા. નેક્સ્ટ MCQ, in the given figure RA, RB and RC are 20 ohm, 10 ohm and 10 ohm. બરાબર છે, RA કેટલા છે આપણા 20 ohm, આ છે આપણા 20 ohm, RB છે 10 ohm અને RC છે આપણો 10 ohm. બરાબર છે, ચાલો હવે શું થશે કે આપણે જ્યાં એને સ્ટારમાં કનેક્ટ કરીએ છીએ તો સ્ટારના રેઝિસ્ટર કેટલા બને છે, એટલે અહીંયા આગળ આપણે સ્ટાર કનેક્ટેડ કરી જો 3 ટર્મિનલ વચ્ચે. તો તમને યાદ છે મેં સ્ટાર ડેલ્ટા કનેક્શન પણ કરાવેલું છે, જો તમને યાદ હોય તો. બરાબર, આ આપણું શું છે RA, આ છે આપણો RC, આ છે આપણો RB. બરાબર, અહીંયા લખું છું જરા જોજો, યાદ કરો. પહેલા આપણે શેનું શોધવાનું છે R1 નું શોધવાનું છે. બરાબર, R1 R2 અને R3 કીધું છે, તો R1 સ્ટાર કનેક્શનમાં યાદ કરો એની બાજુની બે બ્રાન્ચ મલ્ટીપ્લિકેશન એટલે RB મલ્ટીપ્લાય બાય RC અપોન ટોટલ RA પ્લસ RB પ્લસ RC. યાદ આવ્યું? આનો પણ વિડીયો મૂકેલો છે, જોઈ શકો. RB મલ્ટીપ્લાય બાય RC, ચાલો RB કેટલા 10, RC કેટલા 10 ડિવાઈડ બાય ટોટલ એટલે 10 પ્લસ 10 પ્લસ 20 કેટલા 40. તો 100 ડિવાઈડ બાય 40. બરાબર, 100 ડિવાઈડ બાય 40 કેટલા આવ્યા 2.5 ઓહ્મ. R1 આપણને મળી ગયો. હવે R2 શોધવો છે, તો R2 એટલે આપણે R2 છે, તો સેમ વસ્તુ એની બાજુની બે બ્રાન્ચ R2 ની બે બાજુ બ્રાન્ચ કઈ RA ઇન્ટુ RC, ડાયરેક્ટ વેલ્યુ લખું છું 20 મલ્ટીપ્લાય બાય 10 અપોન ટોટલ મેં તમને કીધું કેટલા 40 એટલે 200 બાય 40 કેટલા આવે છે 5 ઓહ્મ. તમને R2 પણ મળી ગયો. હવે વાત કરીએ R3 ની. ચલો R3 એટલે આ છે R3, તો એની બે બ્રાન્ચ એટલે આઈડિયા 20 and 10 ઉપર જેવું થયું ને સેમ, 20 મલ્ટીપ્લાય બાય 10 અપોન 40 એટલે કેટલો આન્સર આવશે 5 ઓહ્મ. સેમ જ રેઝિસ્ટર છે એટલે તો તમને R1 R2 અને R3 મળી ગયા. બરાબર છે, 2.5 ઓહ્મ 5 ઓહ્મ and 5 ઓહ્મ. તો ઓપ્શનમાં જોઈ લો 2.5 5 and 5 એટલે ઓપ્શન નંબર A is our right answer. બરાબર છે, સિમ્પલ છે. સ્ટાર એન્ડ ડેલ્ટા કનેક્શન ઓલરેડી આપણે પ્લેલિસ્ટમાં વિડીયોમાં બતાવેલું છે. ઓકે, કઈ રીતના તમને શોર્ટ ટ્રીકથી યાદ રાખો ને એ બધી જ વાત કરી છે. ઓકે, વાત કરીએ એન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ડિટેક્ટ ઇલેક્ટ્રિક કરંટ ને ડિટેક્ટ કરવા માટે ગેલ્વેનોમીટર યુઝ થશે. ઓપ્શન નંબર D is our right answer. The fuse rating is expressed in terms of આપણી પ્લેલિસ્ટનો ફર્સ્ટ વિડીયો કે જેની અંદર મેં તમને કીધું છે કે ફ્યુઝની રેટિંગ એમ્પિયરમાં મેઝર કરવામાં આવે અને એમ્પિયર એ કોનો યુનિટ છે કરંટનો. The fuse rating is expressed in terms of current. Option number A is our right answer. Then which of the following ampere second could be the unit? એમ્પિયર સેકન્ડ કોનો યુનિટ છે? ચાલો
I ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે Q upon T. Q એટલે ચાર્જ, Q એટલે શું? ચાર્જ, વિદ્યુત ભાર, જેનો એકમ શું થાય? કુલંબ. ચાલો હવે અહીંયા Q ને આપણે સબ્જેક્ટ બનાવીએ છીએ તો શું થાય? I ઇન્ટુ T. ચાલો I નો યુનિટ શું થાય? એમ્પિયર, અને T નો યુનિટ શું થાય? સેકન્ડ. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એ તો કોણ છે આપણું? ઇલેક્ટ્રિક ચાર્જ. તો આ છે ગયું ચાર્જ. ઓપ્શન નંબર બી ઇઝ અવર રાઈટ આન્સર. The SI unit of power is what? આ તો બધાને આવડવું જ જોઈએ. આ હેનરી કોનો યુનિટ છે? ઇન્ડક્ટર નો. હેનરી કોનો યુનિટ છે? ઇન્ડક્ટર. કુલંબ કોનું છે? હમણાં જ વાત કરી, ચાર્જ નો, ઇલેક્ટ્રિક ચાર્જ. વોટ એ કોનું યુનિટ છે? પાવર નું. વોટ અવર એ કોનું યુનિટ છે? એનર્જી અથવા તો યુનિટ નો. બરાબર છે. તો આ આપણું યુનિટ આપી દીધા છે. ચાલો, ધ રેઝિસ્ટિવિટી ઓફ ધ કંડક્ટર ડિપેન્ડ્સ ઓન. મેં તમને હમણાં જ કીધું કે રેઝિસ્ટિવિટી છે તો ટાઈપ ઓફ મટીરિયલ પર ડિપેન્ડ કરશે, ડાયમેન્શન પર ડિપેન્ડ કરશે નહીં. ઓપ્શન નંબર સી ઇઝ અવર રાઈટ આન્સર. ટાઈપ ઓફ મટીરિયલ પર રેઝિસ્ટિવિટી ડિપેન્ડ કરશે. A capacitor carries a charge of 0.1 coulomb. કેપેસિટરની વેલ્યુ આપેલી છે. કેપેસિટર ચાર્જીસ છે 0.1 and at 5 વોલ્ટ. ઓકે, કેપેસિટર અને 5 વોલ્ટ આપેલા છે. ધ કેપેસિટન્સ, સી એ કુલંબ આપેલો છે, સોરી કુલંબ આપેલો છે, ચાર્જ આપેલો છે, ચાર્જ, ચાર્જનો યુનિટ છે કુલંબ. બરાબર છે. 0.1 કુલંબ, એટલે ક્યુ આપેલો છે તમને 0.1 કુલંબ અને વી આપેલો છે 5 વોલ્ટ. હવે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી આપણે કરાવેલ છે કેપેસિટરમાં. ચાલો 0.1 ડિવાઈડ બાય 5 તો કરીએ. 0.1 ડિવાઈડ બાય 5 તો થશે 0.02 ફેરાડે. 0.1 ડિવાઈડ બાય 5 0.02 ફેરાડે. ઓપ્શન નંબર એ ઇઝ અવર રાઈટ આન્સર. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી કેપેસિટરનું ફોર્મ્યુલા છે. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તમને ક્યુ એટલે ચાર્જ આપેલો છે 0.1 કુલંબ અને વોલ્ટેજ આપેલો છે 5 વોલ્ટેજ. 0.1 ડિવાઈડ બાય 5 0.02 ફેરાડે કેપેસિટરનો યુનિટ. 5 capacitor each of 5 microfarad are connected in series. The equivalent capacitance of the system will be. આ પ્રકારના એમસીક્યુ આપણી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેપેસિટર આપેલા છે એને સિરીઝ કનેક્શનમાં, તો સિરીઝ અને પેરેલલ કનેક્શન ઓફ કેપેસિટર મેં તમને ચલાવી દીધા છે. કેટલા કેપેસિટર છે? 5. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon C1, 1 upon C2, 1 upon C3, 1 upon C4, 1 upon C5. 5 કેપેસિટર સિરીઝમાં કનેક્ટેડ છે. તો આ પ્રકારનું ફોર્મ્યુલા આવશે. બધાની વેલ્યુ સેમ છે, 5 માઇક્રોફેરાડ એટલે 1 upon 5 પ્લસ 1 upon 5 પ્લસ 1 upon 5 પ્લસ 1 upon 5 પ્લસ 1 upon 5. બધાનો એલસીએમ કેટલો છે? 5. તો 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 કેટલા? 5 માઇક્રોફેરાડ એ 5 upon 5 5 ઉડી જાય એટલે કેટલા આવશે? 1 માઇક્રોફેરાડ. એટલે 1 upon C ક્યુ ઉપર જ જશે. C ઇક્વિવેલન્ટ એટલે આપણું શું આવશે? 1 માઇક્રોફેરાડ. That is our right answer. Option number D is right answer. And last MCQ of this today video, the substances that have a large number of free electrons and offer resistance. Large number of free electrons હોય તો એને શું કહેવાશે? કંડક્ટર્સ, કે જેમાંથી ઇલેક્ટ્રોન ઇઝીલી ફ્લો થઈ શકે. લાર્જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ. ઓકે, ઇન્સ્યુલેટર એટલે શું? ઇલેક્ટ્રોન ફ્લો થશે એટલે કે કરંટ ફ્લો થશે નહીં. ઓકે, તો આપણે 30 એમસીક્યુ આજે કવર કરી દીધા, જે દરેક ટોપિકના ઇમ્પોર્ટન્ટ, અને આમાંથી ઘણા બધા એમસીક્યુ એવા છે જે ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયા છે. બરાબર છે. તો તમને આ બધાની નોટ્સ બનાવી લેવાની છે તમારે, અને તમારે એને સમજતા રહેવાનું છે. પ્લેલિસ્ટના દરેક વિડીયો જોઈ લેજો કે જેથી તમને વધારે ખ્યાલ આવે દરેક ટોપિક વાઇઝ. ઓકે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમે લક્ષ્ય બેચ હજુ પણ જોઈન નથી કર્યો તો માત્ર 4999 સ્પેશિયલ ઓફર છે. અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું જો તમારે એનરોલ કરવું હોય તો માત્ર 1499 રૂપિયામાં તમે એનરોલ કરી શકો. એ સિવાય તમે મને 6354999091 પર કોલ કરીને માહિતી મેળવી શકો, અથવા ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને ત્યાં પણ મને કોમ્યુનિકેટ કરી શકો. તો ત્યાં સુધી બધા વાંચતા રહો, વ્યવસ્થિત વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ.